મારા વાલા બાળકો મજામાં છો બધા? થોડાક સૂત્રો ગઈકાલના લેક્ચરમાં આપણે જોયા હતા. હવે આજના લેક્ચરમાં કંઈક નવું આગળ વધારવાની કોશિશ કરી રહ્યા છીએ. બરાબર છે ને? ઓકે માય ડિયર સ્ટુડન્ટ્સ, તો આગળ વધીએ વાલા બાળકો. આપણે શું છે આપણી પાસે નવા સૂત્રની અંદર? તો ચુંબકીય ઘટકો. ચુંબકીય ઘટકો છે શું બેઝિકલી? તો પૃથ્વીનું જે ચુંબકીય ક્ષેત્ર છે ને એની સાથે સંકળાયેલી વાત આપણે કરવાની છે. 3 ચુંબકીય ઘટકો છે. નંબર 1, પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રની સાથે સંકળાયેલો નંબર 1 નમન કોણ, બીજો નતિ કોણ, અને ત્રીજો પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનું સમક્ષિતિજ. આને ડેક્લિનેશન કીધું છે, યાદ છે શબ્દ? આને ડીપ એંગલ કીધું છે, અને આને સમક્ષિતિજનો અંગ્રેજી શબ્દ થાય હોરિઝોન્ટલ કમ્પોનન્ટ ઓફ અર્થ મેગ્નેટિક ફિલ્ડ. સમક્ષિતિજ કહેવાય હોરિઝોન્ટલ ને. ઓકે, નાઉ હવે નમન શું છે તે? તો નમનની અંદર જે શબ્દ તમને સમજાવે છે તે આવો છે કે પૃથ્વીના ભૌગોલિક ઉત્તર દક્ષિણ અને ચુંબકીય ઉત્તર દક્ષિણ વચ્ચેના ખૂણાને નમન કહે છે, જેને થીટા વડે દર્શાવે છે. બહુ જ સરસ રીતે મેં મારા લેક્ચરમાં તમને આ ટોપિક સમજાયો છે. તો સામાન્ય આકૃતિ દોરીને જો તમને બતાવું તો આ પૃથ્વીનો ગોળો, આ એનું સાચું ઉત્તર એટલે કે ભૌગોલિક ઉત્તર અને આ ભૌગોલિક દક્ષિણ. હવે આની સાથે આ જે ખૂણો બને અહીંયા, બસ આને કહેવામાં આવે, કયો શબ્દ ગુજરાતીમાં છે? નમન કોણ. ઇંગ્લિશમાં કયો વર્ડ છે? ડેક્લિનેશન. રાઈટ? ઓકે માય ડિયર ફ્રેન્ડ્સ. એના પછી બીજો શબ્દ આપણી પાસે છે ઢોળાવ અથવા નતિકોણ. આ શું છે? નતિકોણ અથવા ઢોળાવ. બરાબર? તો ડીપ એંગલ, ડીપનો મતલબ ચુંબકની જે સોય છે ને એ સમક્ષિતિજ દિશામાં કઈ રીતે રહી શકે એને તે જગ્યાનો ડીપ એંગલ કહેવામાં આવે છે. કરેક્ટ? તો એ ડીપ એંગલ વિશેની જાણકારી પણ આપણી પાસે ઓલરેડી લીધેલી છે. હવે તમે જો આકૃતિને થોડીક સમજવાની કોશિશ કરશો તો આકૃતિની સાથે તમને કંઈક સમજાયું છે. આ પાછળનું સમતલ છે ભૌગોલિક રેખાંશની સાથે, આ છે ચુંબકીય રેખાંશ. અક્ષાંશ અને રેખાંશનો થોડોક અંદાજ તમને છે પૃથ્વીના ગોળાની ઉપર દોરેલી કાલ્પનિક રેખાઓ છે. ઓકે, હવે એની સાથેની 3 બાબતો જે તમે ખૂણાના સંદર્ભમાં સમજવાના છો તે સૌથી પહેલો આ ખૂણો થીટા, એના પછી આ ડેલ્ટા. હવે આ ચુંબકીય ક્ષેત્ર એટલે સાચું છે તે જગ્યાનું ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય, અને એનો આ h નો મતલબ હોરિઝોન્ટલ કમ્પોનન્ટ, v નો મતલબ વર્ટિકલ કમ્પોનન્ટ. અગેન આપણી ટેક્સ્ટબુકના સિમ્બોલની સાથે આના સિમ્બોલ થોડાક જુદા જુદા હોઈ શકે છે. તમારે માનસિક રીતે ત્યાં ટચ થઈ જવાનું કે આ જગ્યાએ આ વસ્તુ છે. કરેક્ટ? ઓકે માય ડિયર ફ્રેન્ડ્સ. એના પછી એક ચુંબકને તેના ગુરુત્વ કેન્દ્રથી મુક્ત રીતે લટકાવતા તે પૃથ્વીના સમક્ષિતિજ ઘટક સાથે જે ખૂણો બનાવે તેને નતિકોણ અથવા તો ડીપ એંગલ કહે છે. પૃથ્વીની ચુંબકીય તીવ્રતાનો સમક્ષિતિજ ઘટક h તે પૃથ્વીની કુલ ચુંબકીય તીવ્રતાના સમક્ષિતિજ દિશામાંનો ઘટક છે, જેને h વડે દર્શાવે. આપણે એને he કીધું છે, યાદ હોય તો. પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો ઉર્ધ્વ ઘટક. હવે ઉર્ધ્વ ઘટકનો મતલબ, જેમ ચુંબકીય ક્ષેત્ર સદિશ રાશિ છે તો એને 2 ઘટક લીધા, એક સમક્ષિતિજ અને બીજો એક ઉર્ધ્વ ઘટક. એવી રીતે આપણે લીધો છે. કરેક્ટ? એના પછી છે ચુંબકીય ક્ષેત્રના 2 ઘટકો વચ્ચેનો સંબંધ. તો પૃથ્વીના પરિણામી ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા b હોય, એના 2 ઘટક કીધા, નંબર 1 સમક્ષિતિજ અને નંબર 2 ઉર્ધ્વ ઘટક. હવે જો અહીંયા લખ્યું છે સમક્ષિતિજ ઘટક અને બીજું કીધું છે ઉર્ધ્વ ઘટક. ઓકે, h = b cos delta અને v = b sin delta. આ પ્રમાણે આપણી પાસે છે. ઓકે, એનું પરિણામી ચુંબકીય ક્ષેત્ર જોઈતું હોય તો h² + v² = b² sin² delta અને cos² delta, પણ એનો સરવાળો 1 થાય એટલે અહીંયાથી આપણને b² નો જવાબ મળી જશે અને b = √h² + v². સદિશ ના 2 ઘટક હોય x અને y, તો એનું મૂલ્ય કેવી રીતે શોધો કહો? એ જ રીતે અહીંયા જવાબ મેળવેલો છે. સદિશના ઘટકોની સાથે એનું મૂલ્ય કઈ રીતના મળી શકશે? રાઈટ? તો એના જેવું છે અહીંયા આગળ. ધારો કે મારી પાસે આ સદિશ એ છે, એના 2 ઘટક જો હું લખું axi પ્લસ ayj. હવે મને આનું મૂલ્ય જોઈએ છે મારા વાલા બચ્ચા પાર્ટી, તો અહીંયાથી મારે લખવાનું √ax² પ્લસ અહીંયા થઈ જશે y². તો અહીંયા h અને v એ 2 પરસ્પર લંબ ઘટકો છે.
એટલા માટે એનો જવાબ આપણે આ જ રીતે પણ મેળવી શક્યા છીએ. રાઈટ. હવે આગળ વધીએ. ઓકે, એક જ ઢાળવાળી ડેક્લિનેશન, ઢાળ કીધું છે, રેખાઓને આઇસોગોનલ્સ કહેવામાં આવે છે. આઇસોગોનલ નામ ખાલી આપેલા છે, વાંચવાના, યાદ રાખવાની કોશિશ કરવાની. એક જ નતિકોણ, નતિકોણનો મતલબ ડીપ એંગલ ધરાવતી આઇસોક્લિનિકલ, રાઈટ. એના પછી પૃથ્વીના ક્ષેત્રની એક જ સરખી રેખાઓને, ચુંબકીય ક્ષેત્રની રેખાઓને આઇસોડાયનેમિક કહે છે. કયું? મેગ્નેટોમીટર ની મદદથી નમન કોણનું મૂલ્ય સાચું ક્યુ છે. ક્યુ કયું નથી, ક્યુ છે. ઓકે, પ્રશ્ન જેવું લાગ્યું. ઓકે, મેગ્નેટોમીટરની મદદથી નમન કોણનો મતલબ એંગલ ઓફ ડેક્લિનેશન ની સાચું મૂલ્ય મેળવી શકાય છે. યાદ કરો, આપણે એક દાખલામાં મેગ્નેટોમીટર શબ્દ હતો, ઓકા યંત્ર જેવું, એનાથી સહેજ મોટું છે. નમન કોણ, ડેક્લિનેશન નું મૂલ્ય જુદા જુદા સ્થળે જુદું જુદું હોય છે. વિષુવવૃત્ત આગળ નમન કોણનું મૂલ્ય 17 ડિગ્રી. આ વિષુવવૃત્ત એટલે કયું વિષુવવૃત્ત ખબર? સાચું વિષુવવૃત્ત આપણું જે પૃથ્વીનું છે તે, રાઈટ, ગોળ, એની વાત છે. ઓકે, નતિ વર્તુળ ડીપ સર્કલની મદદથી નતિ કોણ માપી શકાય છે. કરેક્ટ. નતિ ડીપ ને 0 અને 90 ની વચ્ચે બદલાય છે. ચુંબકીય વિષુવવૃત્ત આગળ ડેલ્ટા 0 છે. બહુ બધી વાર પ્રશ્ન પૂછાયેલો છે. ડેલ્ટા એટલે નતિ કોણ, જેને ડીપ એંગલ કહે છે, જ્યારે ધ્રુવ આગળ એનું મૂલ્ય 90 ડિગ્રી છે. tan delta is equal to tan delta dash is equal to ડેલ્ટાના છેદમાં cos આલ્ફા. આ સાચો નથી, ડીપ એંગલ આપે છે, આભાસી ડીપ એંગલ છે આલ્ફા, ચુંબકીય રેખાઓ સાથે એક ખૂણે ગોઠવેલું નથી વર્તુળ. આ આપણા સિલેબસમાંથી થોડુંક અલગ છે, રાઈટ. ઓકે, સામાન્ય મુદ્દા જે આપણી પાસે છે એની જે ચર્ચા કરવાની છે તેની વાત આપણે કરી લઈએ. શું કહે છે આ ચર્ચાની અંદર? પૃથ્વીના ચુંબકીય સમક્ષિતિજ સમાન ઘટક ધરાવતા સ્થળોને જોડતી રેખાઓને આઇસોડાયનેમિક, રાઈટ. આગળ વળાયો ને. બહુ અગત્યનો શબ્દ છે તટસ્થ બિંદુ. દાખલા ગણ્યા છે આપણે આની સાથે રિલેટેડ 2 થી 3. તટસ્થ બિંદુ શું છે એની ચર્ચા આપણે કરી, રાઈટ. તો આ ચર્ચાની સાથે શબ્દ છે તટસ્થ બિંદુ એ ચુંબકની નજીકનું એવું બિંદુ છે કે જ્યાં પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર અને ચુંબકના લીધે ઉત્પન્ન થયેલા ચુંબકીય ક્ષેત્રનું પરિણામી તીવ્રતા શૂન્ય. બે ક્ષેત્રો છે, એક પૃથ્વીનું પોતાનું અને બીજું ચુંબકનું ચુંબકીય ક્ષેત્ર. એટલે હું સમજો આ ચુંબક છે. હવે આને મેં પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રમાં મૂક્યું હોય તો બે શક્યતાઓ છે તટસ્થ બિંદુ મળવાની. કાં તો એની અક્ષ પર મળે અથવા તો એની વિષુવ રેખા પર મળે. ક્યાં મળે એ આ મેગ્નેટની સિચ્યુએશન પર આધારિત છે, રાઈટ. એના પછી આગળ ચુંબકને એવી રીતે ગોઠવવામાં આવે કે તેનો ઉત્તર ધ્રુવ પૃથ્વીના દક્ષિણ ધ્રુવ તરફ રહે, ત્યારે તટસ્થ બિંદુ ચુંબકની અક્ષ પર મળી શકે છે. આકૃતિ દાખલામાં દોરીને તમને સમજાયું છે એવું મારા વાલા બાળકો તમે યાદ રાખશો, કરેક્ટ. ઓકે માય ડિયર ફ્રેન્ડ્સ, આ h નું સૂત્ર છે h is equal to μ0/4 twice md d² - l² જો ચુંબક નાનું હોય એટલે d વધારે હોય ને l ઓછા હોય તો આ પ્રમાણેનું ક્ષેત્રફળ. જ્યારે ચુંબકને એવી રીતે ગોઠવવામાં આવે કે તેનો ઉત્તર ધ્રુવ પૃથ્વીના ઉત્તર તરફ રહે, ત્યારે તટસ્થ બિંદુ વિષુવ રેખા પર રહે છે. હવે તમારે એક સિચ્યુએશન સમજાવવાની થોડીક કોશિશ કરો. એવું સમજો કે આ બહારનું ચુંબકીય ક્ષેત્ર, કરેક્ટ. બહારનું ચુંબકીય ક્ષેત્ર એનો મતલબ કે આ n અને s. જો આ પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર હોય તો પૃથ્વીનો દક્ષિણ અહીંયા હશે અને પૃથ્વીનો ઉત્તર અહીંયા હશે, કરેક્ટ. નાઉ માય ડિયર ફ્રેન્ડ્સ, હવે જો મેં અહીંયાથી ચુંબકને આવી રીતે મૂક્યો, બરાબર. હવે આ ચુંબકનો s અહીંયા છે અને n અહીંયા છે, તો તમને આવી આકૃતિ દોરવાથી ખબર પડી જાય કે તટસ્થ બિંદુ ક્યાં મળશે. જો n માંથી નીકળેલી ક્ષેત્ર રેખા અહીંથી આમ થઈ આમ થઈ આમ થઈ આમ થઈ આમ થઈને અહીંયાથી આમ ગઈ, કરેક્ટ. હવે જો હું આ બિંદુનો વિચાર કરું તો ત્યાં બંનેના ક્ષેત્રોની દિશા એક જ મળશે કે વિરુદ્ધ મળશે? તો કે વિરુદ્ધ. હવે વિરુદ્ધ થઈ ગયો એનો મતલબ શું થયો? તો કે ત્યાં શક્યતા શૂન્ય થઈ. હવે આ જે લાઈન જો હું આ ડ્રો કરું આમ અહીંથી આમ, તો આ શું થયું? વિષુવ રેખા. આવો દાખલો ગણે છે ને? ઓકે. હવે આની અક્ષ પરની જો હું વાત કરું તો અક્ષ પર બહારનું ક્ષેત્ર અને આ ક્ષેત્ર બે એક દિશામાં, એટલે ત્યાં ડબલ, બંનેનો સરવાળો થાય. જ્યારે ત્યાં એટલે વિષુવ રેખા પર બે વિરુદ્ધ દિશા, જવાબ 0 થઈ જાય, કરેક્ટ. વેરી ગુડ.
ઓકે, તો વિષુવ રેખા માટેનું પણ સૂત્ર આપણને મળી ગયું છે, રાઈટ ને? એચ. ચુંબકીય દ્રવ્યોના ગુણધર્મો, ચુંબકત્વ કોની પર આધારિત છે? ઓકે, બાજુમાં જે નોટ આપેલી છે ને આપણે વાંચી લઈએ. સમાન નમન ધરાવતા સ્થળોને આઇસોગોનિક, શૂન્ય નમન ધરાવતા સ્થળોને જોડતી રેખાઓ ને એગોનિક રેખાઓ કહે છે. પછી સમાન નતિ ડીપ એંગલ ધરાવતા સ્થળોને જોડતી રેખાઓને આઇસોક્લિનિકલ કહે છે. શૂન્ય નતિકોણ ધરાવતા સ્થળોને જોડતી રેખાઓને એક્નિલિક બરાબર રેખાઓ કહેવામાં આવે છે. ઓકે, ચુંબકત્વની સાથેના ગુણધર્મો છે. ચુંબકીકરણ કરેલ એટલે મેગ્નેટાઇઝ કરેલા પદાર્થના દર એકમ ક્ષેત્રફળ દીઠ ચુંબકીય ધ્રુવકતા એટલે પોલ સ્ટ્રેન્થ અથવા દર એકમ ચુંબક કદમાં ચાકમાત્રાને તેની તીવ્રતા કહે છે. I is equal to m upon v m upon. એકચ્યુઅલી આ સિમ્બોલને આપણે કેપિટલ એમ વડે દર્શાવ્યો છે, જેને મેગ્નેટાઇઝેશન એવું કીધેલું છે. કેટલીક વાર એના માટે સેચ્યુરેશન મેગ્નેટાઇઝેશન એવા વર્ડનો પણ ઉલ્લેખ કર્યો છે, રાઈટ? ઓકે માય ડિયર, ચુંબકીય સસેપ્ટિબિલિટી કાયમ દર એકમ ચુંબકીય ક્ષેત્ર દ્રવ્યમાં પ્રેરાતા ચુંબકત્વની તીવ્રતાને સસેપ્ટિબિલિટી કહે છે. સૂત્ર છે બાળકો, કાઈ ઇઝ ઇક્વલ ટુ I upon h. આપણી પાસે યાદ કરી લેજો સૂત્ર સસેપ્ટિબિલિટીનો. ઓકે, પરમિએબિલિટી મ્યુ દ્રવ્યમાં ચુંબકીય પ્રેરણ અને ચુંબકીય ક્ષેત્રના ગુણોત્તરને પરમિએબિલિટી કહે છે. B is equal to mu into h. Mu 0 is equal to h plus I. Mu is equal to, આ જે mu અહીંયા લખ્યું છે ને એની જ વાત કરીએ છીએ. Mu is equal to mu 0 into mu r is equal to 1 plus 4 pi નહીં, m નું સૂત્ર છે ને આગળ, m ની સાથે I upon h, એટલે અહીંયા સૂત્રમાં કરેક્શન કરવાનું રહેશે તમારે ટેક્સ્ટ બુક પ્રમાણે. ઓકે, mu r ને પરિમાણ હોતા નથી કારણ કે સાપેક્ષ પરમિએબિલિટી છે. 27 નંબર માય ડિયર સ્ટુડન્ટ્સ, શું કહે છે 27 નંબર? દ્રવ્યોનું વર્ગીકરણ 3 પ્રકાર છે, યાદ છે ને? પેરામેગ્નેટિક, ફેરોમેગ્નેટિક અને ડાયામેગ્નેટિક. સૌથી પહેલા આપણે ટેક્સ્ટ બુકમાં ડાયા સમજાવ્યું, હવે અહીંયા પેરા લીધું છે તો પેરામેગ્નેટિક સમજાવ્યું. જે પદાર્થો ચુંબક વડે સામાન્ય આકર્ષાતા હોય અને ચુંબકીય ક્ષેત્રના નબળા વિસ્તારથી વધારે તીવ્રતાવાળા વિસ્તાર તરફ ખસે એટલે કે આકર્ષાય, તો તેને શું નામ આપ્યું છે? પેરામેગ્નેટિક સબસ્ટન્સ એવું કહેવામાં આવે છે, કરેક્ટ? નાઉ માય ડિયર સ્ટુડન્ટ્સ, આગળ બીજી ચર્ચા. શું કહે છે બીજી ચર્ચા? તો મારા વાલા બાળકો, બીજી ચર્ચા આપણને એવું કહે છે કે પેરામેગ્નેટિક પદાર્થોની પરમિએબિલિટી 1 કરતા વધારે મોટી હોય છે, સસેપ્ટિબિલિટી નાની પણ ધન હોય છે. પેરામેગ્નેટિક પદાર્થની સસેપ્ટિબિલિટી તાપમાનના વ્યસ્ત પ્રમાણમાં ચલે છે. ઇમ્પોર્ટન્ટ વર્ડ. ક્યુરીનો નિયમ જળવાય છે. કાયમ ઇઝ ઇક્વલ ટુ C upon T. મેગ્નેટાઇઝેશન પણ આવું જ કંઈક કે છે. સામાન્ય માહિતી છે, ટૂંકમાં સમજાયું છે. આપણી પાસે વધારે ડિટેલ છે, યાદ છે ને? મેં તમને 13-15 જેટલા તફાવતના મુદ્દા આપ્યા હતા. જો તમે એને સારી રીતે સમજીને લખ્યા હશે ને તો કોઈ તકલીફ નથી, કરેક્ટ? ઓકે માય ડિયર બચ્ચા વર્ડી. ડાયમેગ્નેટિક જે પદાર્થો ચુંબક વડે સામાન્ય ફેબ્લિક અપાકર્ષાય છે તેને ડાયમેગ્નેટિક પદાર્થ કહે છે. તેઓ ચુંબકીય ક્ષેત્રમાં વધારે તીવ્રતાવાળા ભાગથી ઓછા તીવ્રતાવાળા ભાગ તરફ આકર્ષાય છે. ડાયમેગ્નેટિક પદાર્થની પરમેબિલિટી 1 કરતા ઓછી હોય છે. સસેપ્ટિબિલિટી ઋણ અને નાની હોય છે. ડાયમેગ્નેટિક પદાર્થની સસેપ્ટિબિલિટી તાપમાન સાથે ધ્યાનમાં લઈ શકાય તેમ બદલાય છે. સસેપ્ટિબિલિટી કીધું છે, બરાબર છે? ઓકે, છેલ્લું છે ફેરોમેગ્નેટિક. જે પદાર્થો ચુંબક વડે પ્રબળ આકર્ષણ અનુભવી શકે છે, ચુંબક વડે પ્રબળ આકર્ષણ અનુભવી શકે છે તેને ફેરોમેગ્નેટિક પદાર્થ કહે છે. તેઓ ચુંબકીય ક્ષેત્રના નબળા ભાગથી પ્રબળ ભાગ તરફ ખસે છે એટલે આકર્ષણ પામે છે. ફેરોમેગ્નેટિકની પરમિએબિલિટી ખૂબ જ વધારે ઊંચી હોય છે. સસેપ્ટિબિલિટી પણ ધન અને વધારે હોય છે. ક્યુરી તાપમાનથી વધારે. ફેરોમેગ્નેટિક પદાર્થો ખાસ ચુંબકીય ગુણધર્મો ગુમાવી દે છે. યાદ છે ને? એક્ઝામ્પલ આપ્યું હતું, એક નાનું ચુંબક હોય, 2 ટુકડા કરી દીધેલા હોય, એક ટુકડાને ગરમ કરો, ચુંબકત્વ નાશ પામશે. એના જેવો જ બીજો ટુકડો એ જ તાપમાને રાખ્યો છે, પોતાનું ચુંબકત્વ ગુમાવતો નથી. ઓકે, છેલ્લું છે પેરામેગ્નેટિક પદાર્થોના કિસ્સામાં ચુંબકીય ક્ષેત્ર દૂર કરવામાં આવે તો ચુંબકત્વ શૂન્ય થાય છે, પણ ફેરોમેગ્નેટિક પદાર્થના કિસ્સામાં દૂર કરવાથી તેઓ તો પોતાનું ચુંબકત્વ જાળવી રાખે છે. ઇંગ્લિશમાં એને શબ્દ વાપર્યો છે રેસિડ્યુઅલ મેગ્નેટિઝમ.
રેસિડ્યુઅલની સાથે આપણે એને રિટેન્ટિવિટી કીધું છે. હું સમજાવું, તમારા મગજમાં કંઈક રહી જાય, રિટેન્ટિવિટી કહેવાય. અને બચ્ચા પાડી, વેરી ગુડ. ઓકે ઓકે. ફેરોમેગ્નેટિક પદાર્થમાં બે પ્રકાર છે, નરમ લોખંડ, મિશ્ર એલોય જેવા નીચા હિસ્ટેરેસિસ વ્યય એવી નીચી કોર્સિવિટી, નીચી રિટેન્ટિવિટી. બે શબ્દો છે. રિટેન્ટિવિટી ચુંબકીય ક્ષેત્રમાં મેક્સિમમ તમે મેળવી લીધું છે. શું મેળવી લીધું છે? મેક્સિમમ મેગ્નેટાઇઝેશન. ત્યારબાદ શું થાય? તો કે ચુંબકીય ક્ષેત્ર દૂર કરી દો તો પદાર્થ પોતાની મૂળ સ્થિતિ ન મેળવતા એની અંદર કંઈક ચુંબકીય ક્ષેત્ર રહી જવા પામે, એને કહેવામાં આવે રિટેન્ટિવિટી. હવે આ રહી ગયેલું ચુંબકીય ક્ષેત્ર દૂર કરવા સોલેનોઇડમાંથી વિરુદ્ધ દિશામાં પ્રવાહ પસાર કરવો પડે તો એને શું કહેવાય? કોઅર્સિવિટી. નાઉ નેક્સ્ટ આપણી પાસે જે બીજી માહિતી છે એના પરથી આગળ વધવાની કોશિશ કરીએ. સ્ટીલ, એલ્નિકો વગેરે જેવા નરમ ચુંબકીય ગુણધર્મોના ગુણધર્મો સખત ચુંબકીય દ્રવ્યોની પાસે હોય છે. ઓકે, નેક્સ્ટ આપણી પાસે છે ચુંબકીયકરણનું ચક્ર. ચક્ર એટલે હિસ્ટેરેસિસ. જ્યાંથી શરૂ થાય ત્યાં ફરીને પાછું આવે, હિસ્ટેરેસિસ કહેવાય. સાયકલ ઓફ મેગ્નેટાઇઝેશન, હિસ્ટેરેસિસ. ફેરોમેગ્નેટિક દ્રવ્યમાં ચુંબકીય પ્રેરણ બી અને ચુંબકીય ક્ષેત્ર એચ ની પાછળ લેગ્સ રહે છે. આ બી નું આ રીતે એચ ની પાછળ રહેવું ક્રિયાને હિસ્ટેરેસિસ કહે છે. બરાબર. નું ક્ષેત્રફળ ચુંબકત્વના દર એક ચક્ર દરમિયાન કદે વાપરેલી ઉર્જા આપે છે. પૂછાયેલો પ્રશ્ન છે, અગત્યનો પ્રશ્ન છે. ઓકે, જ્યારે ચુંબકીયકરણ એટલે કે ક્ષેત્ર દૂર કરવામાં આવે ત્યારે દ્રવ્યના રેસિડ્યુઅલ મેગ્નેટાઇઝેશનના જથ્થાને રિટેન્ટિવિટી કહે છે. જ્યારે રેસિડ્યુઅલ મેગ્નેટાઇઝેશન શૂન્ય પર લાવવા માટે જરૂરી ઋણ ચુંબકીય ક્ષેત્રને એની કોર્સિવિટી કહે છે. સમજાયું ને હમણાં જ માય ડિયર ફ્રેન્ડ્સ? નેક્સ્ટ આપણી પાસે છે મિશ્ર ધાતુ. એલોય ની કોર્સિવિટી મોટી હોય છે, તેથી કાયમી ચુંબક બનાવવા માટે વપરાય છે. ઉદાહરણ તરીકે લોખંડ, કોબાલ્ટ, વેનેડિયમ ઘટકોનું બનેલું VIC વિક અલોય છે. એમાં એલ્યુમિનિયમ, નિકલ, કોબાલ્ટ અને કોપર અને Fe પ્રમાણ જોઈ શકો છો. એને એલ્નિકો પણ કહેવામાં આવે છે. ઓકે, BH સાથે H માં I સાથે H અને I. H એટલે ચુંબકીય તીવ્રતા ને I નો મતલબ આગળ સમજાયો છે. જોઈ લેજો શું છે. ડાયમેગ્નેટિક પદાર્થમાં I અને H માં પ્રમાણ જોઈ શકો છો, વિરુદ્ધ છે. ફેરોમેગ્નેટિક પદાર્થ છે, રાઈટ. એના પછી પેરામેગ્નેટિક પદાર્થ છે, ધન અને નાની છે સસેપ્ટિબિલિટી એની સાથે, કરેક્ટ. ઢાળની વાત છે. ઓકે, અહીંયા ભૂલ છે. અહીંયા ફેરોમેગ્નેટિક પદાર્થ ના આવે, અહીંયા શું આવે? આ ડાયામેગ્નેટિક પદાર્થ માટે જ છે, એટલે સુધારી લેજો. કારણ કે ફેરોમાં તો ધન હોય, રાઈટ. ઓકે, પેરામેગ્નેટિક. છેલ્લો જે ગ્રાફ છે કોના વિરુદ્ધ કોનો છે વાલા મિત્રો? તો છેલ્લો છે એ કહીએ I વિરુદ્ધ H નો સંતૃપ્ત વિસ્તાર. એનો મતલબ પછી કશું ના થાય, બધી ડાયપોલ ગોઠવાઈ ગઈ એક લાઈનમાં. કઈ લાઈનમાં? ચુંબકીય ક્ષેત્ર. હવે તમને એમ થાય કે આનો ઢાળ શું આપશે? જો ઢાળ માટે હું તમને આગળ લઈ જાઉં. જો સસેપ્ટિબિલિટી નું સૂત્ર કાઈ એમ આપી શકે, જોયું, તાપમાનની સાથે. હવે અહીંયા એક સૂત્ર મેં તમને ઓલરેડી બતાવેલું છે. ઓકે, કાયમ ઇઝ ઇક્વલ ટુ I અપોન H. હવે જે તમે આલેખ છે ને એ જોજો. I વિરુદ્ધ H નો આલેખ છે. તો ઢાળ શું મળે મિત્રો? તો આની અંદર જો તમે ઢાળને શોધવા જાઓ, રાઈટ, ઓકે, અહીંયાથી તમે ઢાળને શોધવા જાઓ આમ, તો આ છે I, આ છે H. તો I અપોન H શું થશે વાલા મિત્રો? તો કે I અપોન H બરાબર કાયમ. મેગ્નેટિક સસેપ્ટિબિલિટી, રાઈટ. ઓકે, તાપમાન સાથે કાયમમાં ફેરફાર. પેલો ડાયામેગ્નેટિક કોઈ ફેરફાર ના થાય. પેરામેગ્નેટિક ક્યુરીનો નિયમ જળવાય છે. અને ફેરોમેગ્નેટિઝમમાં એક હદ પહેલા કશું ના થાય, એના પછી ઘટે છે. એનું કારણ એની પાસે ડોમેન બંધારણ છે માટે. ને ઓકે, એના પછી જે કાયમી ચુંબક બનાવવા માટે વપરાતા દ્રવ્યો નીચેના ગુણધર્મો ધરાવતા હોય છે. ઊંચું, વધારે કોર્સિવિટી, ઊંચી રિટેન્ટિવિટી અને ઊંચું સંતૃપ્ત ચુંબકીયકરણ. એનો મતલબ કે એનું ચુંબક
ચુંબકત્વ નાશ ના પામે જલ્દી. વિદ્યુત ચુંબકો બનાવવા માટે વપરાતા દ્રવ્યો નીચેના ગુણધર્મો ધરાવતા હોવા જોઈએ: ઊંચી રિટેન્ટિવિટી, ઓછી કોર્સિવિટી અને સંતૃપ્ત ચુંબકીયકરણનું ઊંચું મૂલ્ય. એનો મતલબ કે એને બહુ વધારે પડતું ચુંબકત્વ ના જોઈએ, પ્રમાણમાં ઓછું હોય તો પણ એ સંતૃપ્ત થઈ જાય. પરમાણુમાં ઇલેક્ટ્રોનની ભ્રમણ કક્ષામાં ગતિ ડાયામેગ્નેટિઝમ ઉદ્ભવ સ્થાન છે. ઇલેક્ટ્રોનની સ્પિન ગતિ પેરામેગ્નેટિઝમનું કારણ છે. બહુ જ ઇમ્પોર્ટન્ટ શબ્દ છે. આ ક્યાંય છે નહીં આપણી પાસે, નોર્મલી સમજવામાં આવ્યો નથી આ શબ્દ. કઈ ગયો લાકર? હા, શું કીધું? ભ્રમણ કક્ષાની ગતિ એ શું આપે છે? ડાયામેગ્નેટિઝમ. જ્યારે સ્પિન ગતિ શું આપે છે? પેરામેગ્નેટિઝમ. જે ડિફરન્ટ છે, બધા જ પરમાણુ પાસે આવું હોતું નથી. રાઈટ? નાઉ નેક્સ્ટ માય ડિયર ફ્રેન્ડ્સ, શું છે આપણી પાસે બચ્ચા પાર્ટી? તો હવે બધા સમરીના સૂત્રો આટલા તો મિનિમમ આવડતા જ હોય. મિનિમમ બોલ્યો છો, મેક્સિમમ નહીં. હા, નાઉ માય ડિયર ફ્રેન્ડ્સ, આગળ બી એક્સિયલ, રાઈટ, અને બી ઇક્વિટોરિયલ. અક્ષ પર ચુંબકીય ક્ષેત્ર અને વિષુવ રેખા પર ચુંબકીય ક્ષેત્ર. કરેક્ટ? આ ક્યાંય ચર્ચામાં આવ્યું નથી આજે, એને થોડુંક ધ્યાન રાખીને જોઈએ. આ તો ટોર્કનું સૂત્ર છે, સ્થિતિ ઉર્જાનું સૂત્ર છે. મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ m is equal to ni, h is equal to b cos theta delta, v is equal to b sin delta, અને આ tan delta is equal to b upon h. હમણાં જ આજે જ જોયું આ સૂત્ર. આ પણ આજે જોયું કે mu is equal to mu naught, tan delta is equal to 2 tan delta lambda. લેમ્બડા શું છે? જે તે સ્થળનો અક્ષાંશ, અને ડેલ્ટા શું છે? નતી કોણ છે, ડીપ એંગલ છે. એ સમજો જરા. હા, આવા સૂત્રો જવલ્લે જ મળે છે અને એના ઉપરથી જ ક્યાંક ને ક્યાંક દાખલા પૂછાઈ જાય છે. નાના હોય. ધ્રુવો આગળ R, પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રની કુલ તીવ્રતા રિઝલ્ટન્ટ 0.66 ઓર્સ્ટેડ અને વિષુવવૃત્ત આગળ 0.33 ઓર્સ્ટેડ. હવે જો નવું જાણવા મળ્યું, ઓર્સ્ટેડ એ પણ ચુંબકીય ક્ષેત્રની તીવ્રતાનો એકમ છે. હવે આ તો ઓલરેડી તમે સમજી ચૂક્યા છો કે વિષુવ રેખા કરતા ધ્રુવોની પાસેનું જે ચુંબકીય ક્ષેત્ર છે એમાં કંઈક ડબલ અને અડધાનું પરિણામ છે. પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રની તીવ્રતાનું સૂત્ર છે આ. કારણ કે નથી, આ નવું સૂત્ર છે. રાઈટ? એક નિશ્ચિત વિસ્તારને નરમ લોખંડની વીટી એટલે કોઇલ ને બંધ કરી દઈએ તો ચુંબકીય ક્ષેત્રથી અવકાશને તે વિસ્તારને શિલ્ડ કરી દેવાય છે. યાદ કરો, ઇલેક્ટ્રોસ્ટેટિક શિલ્ડિંગ એવો વર્ડ બીજા ચેપ્ટરમાં શીખ્યા. એવી જ વાત અહીંયા ચુંબકીય શિલ્ડિંગ પણ આપે છે. એનો મતલબ કે બહારના ચુંબકીય ક્ષેત્રથી એટલો ભાગ જુદો થઈ. ઓકે માય ડિયર ફ્રેન્ડ્સ, ચુંબકીય તીવ્રતા H નો જૂનો પુરાણો એકમ ઓર્સ્ટેડ છે. આયો ઓર્સ્ટેડ H નો CGS એકમ છે 83.3 એમ્પિયર મીટર સ્ક્વેર. પતી ગયા સૂત્રો તો ચેપ્ટરમાં બહુ જ ઓછા સૂત્રો હતા. ડેલ્ટા, જો સાચો ડીપ એંગલ હોય, ડેલ્ટા 1 ડેલ્ટા 2 એકબીજાને લંબ ગમે તે ઉર્ધ્વતલમાં નોંધાયેલા એંગલ હોય, ડીપ એંગલ, તો આ એક સૂત્ર છે cot square delta is equal to cot square delta 1 plus cot square delta 2. એકવાર સીધું સૂત્ર પૂછાઈ ગયું, કશું જ નહીં. નીચેનામાંથી સાચું સૂત્ર ડીપ એંગલ માટેનું શું છે પૂછાઈ ગયું. ઓકે, સસેપ્ટિબિલિટી માટેનું સૂત્ર આપણે ક્યુરીના નિયમની જે વાત કરી હતી, કયા પદાર્થ? ક્યુરીનો નિયમ પેરામેગ્નેટિક. લોખંડ માટે કાયમ તાપમાન, ક્યુરીનું તાપમાન 1043, કોબાલ્ટ માટે 1375, નિકલ માટે આ બધી માહિતી છે. કાયમ ઇઝ ઇક્વલ ટુ મ્યુ આર માઇનસ 1, જ્યાં મ્યુ આર એ આપેલા દ્રવ્યની સાપેક્ષ પરમિયાબિલિટી છે. આગળ પણ કીધું હતું, સૂત્રોની તૈયારી કરતા રહેજો, સૂત્રોને રિવાઇઝ કરતા રહેજો, સૂત્રોને વીકલી 15 ડેઝ આવી રિવિઝનની એક ફોર્મ્યુલા બનાવવી પડે. તમારી પાસે પ્રી ડિસાઇડેડ ટાઈમ ટેબલ હોવું જોઈએ. કારણ એક જ છે મારા વાલા મિત્રો, કે તમારા આયોજનથી જ તમે સબ્જેક્ચ્યુઅલી સ્ટ્રોંગ બનશો. રાઈટ? એ સબ્જેક્ટ તમારો જો વીક છે તો એને સ્ટ્રોંગ બનાવો, જે સ્ટ્રોંગ છે એને વધારે સ્ટ્રોંગ બનાવો. પણ ઘણા બાળકો શું કરે છે ખબર? જે સ્ટ્રોંગ છે એને સ્ટ્રોંગ જ બનાવ્યા કરે છે, જે વીક છે એને નીચે જ રાખે. તમારા માટે 3 સબ્જેક્ટ સરખા ને પૂરેપૂરા 100 માર્ક્સના
અને નીટની વાત કરીએ, JEE ની વાત કરીએ, તો સબ્જેક્ટ પ્રમાણે તમે ત્યાં જઈ શકો છો. મહેનત તમારા હાથમાં છે, આયોજન તમારા હાથમાં છે. જો સમજ નથી પડતી તો તમારા જે તે સબ્જેક્ટના ટીચર અથવા તમારું ટ્યુનિંગ જે ટીચરની સાથે સારું હોય એની સાથે તમે વાતચીત પણ કરી શકો છો. કારણ એટલું જ છે કે ચર્ચા નહીં કરો, તમે પહેલી વાર 12th સ્ટેન્ડર્ડમાં જઈ રહ્યા છો, તમારા ટીચર વર્ષોથી 12th સ્ટેન્ડર્ડ ભણાવી રહ્યા છે, તો એક બાબત, એમનો અનુભવ જો તમે ધ્યાન પર નહીં લો તો એકલા અટુલા એવા રસ્તા પર નીકળી જશો કે જ્યાં મંજિલ છે કે નહીં ખબર. That's why. Okay, વાલા મારા બચ્ચાઓ,